ઈરાન ઇઝરાયલના યુદ્ધ વચ્ચે અનેક દેશોના એરપોર્ટ પર ફ્લાઇટો રદ કે અનિયમિતના કારણે ગુજરાતીઓ ચિંતિત બન્યા છે। ભરૂચ જિલ્લાના જાણીતા ધારાશાસ્ત્રી રાજેન્દ્ર સુતરિયા તેમના પત્ની તથા બહેન બનેવી મળી 4 લોકો ટૂરમાં દુબઈ શારજાહ 23 ફેબ્રુઆરીએ ગયા હતા અને 28 ફેબ્રુઆરીએ પરત ફરવાના હોય, પરંતુ ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં અમેરિકાએ પણ યુદ્ધમાં ઇઝરાયલને સપોર્ટ કરતા યુદ્ધ ગંભીર બનતા દુબઈ, શારજાહ, સાઉદી આફ્રિકા સહિતના અનેક દેશોમાં ફ્લાઇટો રદ કરવામાં આવતા અલગ અલગ દેશોમાં ગયેલા ગુજરાતીઓ કે જેઓ અભ્યાસ, રોજગારી, પ્રવાસ, ટૂર અર્થે ગયેલા હોય અને ફ્લાઇટો રદ થતા તેમજ ટિકિટોના ભાવ પણ બમણા થવાના કારણે અને ગમે ત્યારે ફ્લાઇટ રદ થવાના કારણે ભરૂચથી ટૂરમાં ગયેલા રાજેન્દ્ર સુતરિયા સહિત 4 લોકો 28 ફેબ્રુઆરીએ પરત આવવાના હોય, પરંતુ ફ્લાઇટો રદ થતા અને ટિકિટો બમણા ભાવ અને વેઇટિંગ વચ્ચે ગમે ત્યારે ફ્લાઇટો રદ થઈ જવાના કારણે તેઓ શારજાહમાં ફસાયેલા હોય અને ગુજરાત સરકારના જનપ્રતિનિધિ એટલે કે ધારાસભ્ય, સાંસદ સભ્યો સહિત અનેક નેતાઓને જાણ કરી રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ પણ જાતની મદદ ન મળતા રાજેન્દ્ર સુતરિયા સહિત 4 સભ્યો શારજાહમાં ફસાયેલા હોય અને પરત આવવા માટે ચિંતાતુર બન્યા હોય। સાથે મોબાઈલ રોમિંગ પણ ગુજરાતીઓને વધુ થતા માત્ર શારજાહ એરપોર્ટ જ નહીં પરંતુ અનેક દેશોમાં એરપોર્ટો પર ફ્લાઇટો રદ થવાના કારણે પણ ટિકિટના બમણા ભાવ વચ્ચે ગુજરાતીઓની ચિંતા વધારી દીધી હોય, ત્યારે ગુજરાત સરકારે પણ અન્ય દેશોમાં ફસાયેલા ગુજરાતીઓને પરત લાવવાના પ્રયાસો કરવા જરૂરી બની ગયા।